ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ખાનગી એજન્સી સામે મોરચો માંડ્યો છે। અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલની ભરતી સામે સવાલો ઉઠાવ્યા। નોકરી માટે 1 લાખ માંગતા હોવાનો સાંસદનો આરોપ છે। એજન્સીઓ લોકોને હેરાન કરી પૈસા માંગતી હોવાનો આક્ષેપ છે। પૈસાની ચૂકવણી કરે તેને જ જોઈનિંગ લેટર અપાતો હોવાનો આરોપ છે। તો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા કર્મચારીઓ પાસે 1 લાખ રૂપિયા લેતા હોવાના આક્ષેપો છે। નવા ઉમેદવાર પાસેથી 3 થી 4 પગાર એડવાન્સમાં લેવાતા હોવાની વિગતો પણ છે। કેટલાક જૂના જે કર્મચારી હોય, જે કોન્ટ્રાક્ટ પર હોય, એને રિન્યુ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। એટલે આ એક પ્રકારનો રેશિયો છે, લાખ 1.5 લાખની સુધીની રકમ જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે। એટલે મજબૂરીથી આ જે કર્મચારીઓ નોકરી ફરી ન લે એટલે એ ફરી નોકરીમાં લેવાડવા માટે એ મજબૂરીથી આ પૈસા આપતા હોય છે, જે ખરેખર જે બહુ નિંદનીય છે। વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનું છું અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે, આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનું, એ અટકે એના માટે ચોક્કસ ધ્યાન દોરવાનું છે।